તો સવાર સવારમાં ઘર ઘંટી ચાલુ છે. તો ચાલો હું તો જાઉં લગ્નમાં હાલ નહીં તો લગ્નમાં થોડી વાર રહી. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ તો સવારમાં નહીં ધોઈને ફ્રેશ થઈ જશે 8:30 વાગે. શું કહેવું તું તો કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને વહેલા વહેલા છે. બહાર જવાનું છે કહું શું કણ જવાનું શું કણ ખાવા એ વાત સાચી છે. પ્રકાશ આ તો શું કહે છે હું તો ખાવા જવા માટે તૈયાર થઈ જઈને કહે છે. હા પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો પ્રકાશ વહેલા વહેલા નાસ્તામાં હોય ખબર ગઈ તમારે ભેંસનું દૂધ હોય અને રોટલો હોય ને પ્રકાશ દૂધ તો આપણે ફરજિયાત હોય. તો ગાઈ વધારે તો નહીં કહેતા પણ 3-4 લીટર દૂધ આલે છે ને એમાંથી 1.5-2 લીટર તો ખાલી ઘેર જ રહેશે. શું કહેવું પ્રકાશ સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. સૃષ્ટિ તો કણાઈ જશે અને સૃષ્ટિને લગ્નમાં જવાનું પણ સૃષ્ટિને લગ્નમાં જવાનું છે એવું કહે છે. ત્યાં જવાનું છે ને ત્યાં ખાવા જવાનું એમ કહે છે. સૃષ્ટિ બોલ સૃષ્ટિ તારે ખાવા જવાનું છે તે તું શું ખે રસ ખે રસ અને હોજે નતો ખાતો રસ ઘેર ખાવું પડે પાછો ખાવો પડે પછી શરદી થઈ જવા ખાધું નતું એટલે. તો કાંઈ સૃષ્ટિ તો લગ્નમાં જવાનું એટલે સવારમાં તૈયાર થઈ જશે ને તો બેઠો છું. તો કાંઈ પપ્પાને તો બેઠા છે અને પ્રકાશ તો ખાવા માટે બેસી ગયો છે. પ્રકાશ લગભગ અંદાજિત આપણા ગામમાં આજે કેટલો વરઘોળો છે? પોચ વરઘોળો. તો ગાઈઝ અમારા ગામમાં આજે પોચ વરઘોળો. તો ગાઈઝ આજે કઈ તારીખ થઈ? 26 થઈ ગઈ. 26, 27, 28 અમારા ગામમાં 4-5 વરઘોળો છે નહીં ભાઈ? દાડાનો પોચ વરઘોળો. તો ગાઈઝ આજે તો ગામમાં એવો માહોલ હે ને નહીં ગરમી એવી પડે છે. વરસાદ આવી ગયો તો કેન્સર કારણ કે બધું તૈયારીઓ કરી દીધું અને વરસાદ ઉપર ડિપેન્ડ થાય કારણ કે ગરમી એવી વધારે. વરસાદ ના આવે સારું કેવું બધાનો કરેલો ખર્ચો માથા ના થાય તો સારી વાત. કારણ કે વરસાદનું કોઈ નક્કી ના કહેવાય નહીં ગમે ત્યારે આવી જાય કે વરસાદ તો. સૃષ્ટિ તો વળી પાછી આવે એટલે પ્રકાશ તો નાસ્તો કરવા માટે બેઠો છે. દૂધ નહીં ભેંસનું દૂધ પ્યોર રેળા જેવું. તો કાંઈ ભેંસનું દૂધ પડ્યું છે તમારે નાસ્તો કરવા જ આવો મજા આવે સરસ મજાનું ભેંસનું દૂધ ખાવાય નહીં. પ્રકાશ તો સવાર સોજ બપોર નહીં સવારનું સોજ તો પ્રકાશ ખાય જ છે નહીં બધો નહીં ખાતો આપણો તો ઘરમાં. તો કાંઈ આજે પોચ વરઘોળો છું ગામમાં તો ગામનો માહોલ તો આજે કંઈક અલગ જ હોય કે પ્રકાશ. હા આપણો તો શીમાં જ જવું બધી બાજુ હું તો એક તો આજે પોચ વરઘોળો છું તો પ્રકાશ નાસ્તો કરે છે. આમાં પ્રકાશ કેટલા વાગે જવાનું છે આપણે? 10-11 વાગે જેવું 10-11 વાગે ને દીપો આવવાનું. તો કાંઈ તમે હમણાં થોડી વાર નીકળીએ વરઘોળો ગામમાં વરઘોળો સોજે છે પણ જમવાનું બપોરે નહીં ભાઈ એટલે. તો ગાઈઝ હોય તો બે ટ્રેક્ટર હેડ ખેડવા માટે અને આ ખેતરમાં ખેડવા માટે બે ટ્રેક્ટર હેડ એક ડેપો બાળા અને એક ડેપો ભાગે. તો ગાઈઝ ઓમાં તો બાબાની છે લસકા બાજરી અને પપ્પા તો લસકા બાજરી પૂંખે છે. તો ગાઈઝ ઓમાં ઘાસચારો બાબાનો છે ગાયો બેસવા માટે એટલે પપ્પા તો લસકા બાજરી પૂંખે છે. અને ઓમાં તો એક ડેપો ભાગવા માટે બોલાવ્યું છે સ્પેશિયલ અને આ હેડવા માટે એટલે કે મસ્ત ઝેણું થઈ જાય. માજીને તો આ બાજુ બેઠો છે ગાઈસ છેદાજીને આ બાજુ બે ટ્રેક્ટર બોલાવે પપ્પાએ પૈસા તો શું અને બે ટ્રેક્ટર બોલાવી તાલ પડી જવાની લાગે તાલ પડી જવાની છે પડી જ જાય. તો ગઈ આ બાદ તો સૃષ્ટિ ઉપર સળો છે માજીને બેઠો છે અને શાક બનાવો છે. હા પ્રકાશ હા ખાલી શાળા લસકા બાજરીમાં બને ને તો બે ટ્રેક્ટર બોલાવે છે.
તો ગાઈસ હોય તો હરીફાઈ રાખીએ બે તો ગાઈસ હવે તો ખેડવા માટે ઊભા થઈ ગયા છે બે ટ્રેક્ટર અને આ બાદ તો પપ્પા લસકા બાજુ આ વાત તો પપ્પા બેસી ગયા છે અને બે ટ્રેક્ટર બોલાવ્યો છે પૈસા વધારે છે હા માજી પૈસા વધારે બે ટ્રેક્ટર બોલાવ્યો છે તે પૈસા વધારે છે એમ ના પણ કોક તો એક ટ્રેક્ટર બોલાવો બે ટ્રેક્ટર વાળાને પૈસા આલો તો મને લુગડો લઈ આલો એમ ના પાડો છો અમે કોમ નહીં કરતા અમે કોમ નહીં કરતા નેનું ડેપો પાકવા બોલાવી શકું એનું ટેપો પાકવા પેલું ડેપો પાડવા અને અમારે લુગડો ના થયું તો પપ્પા તો ગાઈ ડુંગળી કાપે છે કારણ કે ડુંગળીની સબ્જી બનાવી છે ડુંગળી તો ભાગતી ડુંગળીની સબ્જી બનાવી છે તો આ બાજુ તો થોડુંક પીને ખેતરમાં જતો રહ્યો ટ્રેક્ટરમાં બેસવા માટે આ બાજુ તો સવારોની ઘંટી ચાલુ છે ગાઈ લગભગ સવારે 8 વાગ્યાની ચાલુ છે હજી કેટલું ભર્યું તો ગાઈ એક ડબ્બો તો ભર્યો હતો અને ફરીને બીજો ડબ્બો ભરાયો છે તો ગાઈ વાત તો સવારોની ચાલુ છે ઘંટી તો 2 ડબ્બા લોટ ભરી દીધો કારણ કે લાઇટનું કોઈ નક્કી નહીં હોતું અને વરસાદની આગાહી છે અને વાવાઝોડું છે એટલે ગાઈ લોટ ભરીને મૂકી દીધો છે તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 11 અને હું તો નહીં ધોઈને ફ્રેશ થઈને બીજી વખત ના આવ્યો સવારે તૈયાર થઈ ગયો હતો પણ પાછું બીજી વખત નહીં અને ફ્રેશ થઈને ગામમાં ઉપડ્યો છું લગ્ન છે એટલા માટે તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો તમને બતાવે હું શું લગ્નમાં તો છું અને આ તો કેટલો વરઘોળો છું એ પણ તમને બતાવે 5 વરઘોળો તો ફિક્સ છે જ બીજો મને ખબર નથી પણ 5 તો શું જ તો હું જઈ રહ્યો છું ગામમાં તો ચલો બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ અમે લગ્નમાં જવા માટે આવી ગયા છે અને રાકેશનો ફોન મારજોડી છે અને રાકેશના પ્રકાશ જણા ગામમાં જતા રહ્યા છે અને આજે વૈકરણ 5 વરઘોળો છે આખા ગામમાં 5 વરઘોળો છે અમે આવી જાય છીએ કોઈ જગ્યાએ તમે આવી જાય છીએ હા જો આ મંડપ બોલેલો હોય અને વૈકરણ 2 વરઘોળો છોકરાનો જોડી તો અમે આરે વરઘોળામાં આવ્યા છીએ તો વચ્ચે હું ગામમાં જશું